નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। વ્યારા પોલીસે બાતમીના આધારે વૃંદાવાડી ખાતે ગેરકાયદેસર રીતે ગંજીપાના પૈસા પર હાજીતનો જુગાર રમતા 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા। તેમજ સ્થળ પરથી 6000 કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી નવાઝ ખાન, અલી ખાન પઠાણ તથા રાજેશ અશોક બુંદેલા તથા સંજય ઝવેર રાણા એમ મળી કુલ 3ની અટકાયત કરી હતી। વ્યારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોનગઢના બાપા સીતારામ નગર ખાતે રહેતા ભોલાગીરી લાખનગીરી ગોસ્વામી અને વિવેકગીરી પ્રકાશગીરી ગોસ્વામી પોતાના કબજાની મોટરસાયકલ પર સવાર થઈ સોનગઢની આશીર્વાદ હોટલ સામેથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે મોટરસાયકલ ચાલકે આગળ ચાલતા ડમ્પરમાં અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બંને ઇસમોને ઈજાઓ પહોંચી હતી। અકસ્માતને લઈને સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા તાલુકાના વીરપુર ગામ ખાતે રહેતા કાંતા કોટા ગામે 5.50 લાખની કિંમતનું ટ્રેક્ટર ખરીદ્યું હતું, પરંતુ ટ્રેક્ટરનો હપ્તો ચૂકી ગયો હતો। ત્યારે ફાઇનાન્સ કંપનીનો એજન્ટ સાવન પટેલ ટ્રેક્ટર લઈ ગયો હતો અને કંપનીમાં ટ્રેક્ટર જમા કરાવી દઈશ એમ કહ્યું હતું, પરંતુ એજન્ટ ટ્રેક્ટરનો પોતાના ખાનગી ઉપયોગમાં લેતો હતો અને કંપનીમાં જમા કરાવેલ નહીં। એજન્ટે 5.50 લાખની કિંમતના ટ્રેક્ટરને લઈ જઈ છેતરપિંડી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। વ્યારા પોલીસે છેતરપિંડી અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વાલોડના પુલફળિયા ખાતે નજીવી બાબતે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં લાકડાના સપાટા અને કાતર વડે એકબીજાને મારવામાં આવ્યો હતો તેમજ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં મોહમ્મદ સાબિર અજીમુલ્લા શેખે 2 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને બીજી તરફ મોઇન મુસ્તાક શેખે 3 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। વાલોડ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લા એલસીબી તાપી અને પેરોલ ફ્લો સ્ક્વોડે બાતમીના આધારે ઉચ્છલ તાલુકાના કટાસવાડ ગામના પરસાળી ફળિયા ખાતેથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે મોતીરામ બાજીયા માવજીને ઝડપી પાડ્યો હતો તેમજ 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અને અંદાજે 1.77 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ઉચ્છલ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા તાલુકાના બેડકુવા ગામ નજીક આવેલ પ્લાસ્ટિકની પટ્ટી બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગી ગઈ હતી। ત્યારે ધુમાડાના ગોટે જોવા મળ્યા હતા। ત્યારે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી તેમજ આગ લાગવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે। તારીખ 16/2/2024ના રોજ સોનગઢ તાલુકાના ઉખલદા પટેલ ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં આકસ્મિક રીતે દિવાલ ધરાશાયી થતાં 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી। ત્યારે ઈજા પામેલ બાળકોને વધુ સારવાર માટે રેફરલ હોસ્પિટલ વ્યારા ખાતે 2 બાળકો અને 1 બાળકને મોદી હોસ્પિટલ વ્યારા ખાતે લઈ જવામાં આવેલ હતા। સારવાર બાદ 2 બાળકોને રેફરલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે અને દીપક કુમાર તેજસ ચૌધરી મોદી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે, જે અંગેની માહિતી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તાપીએ આપી હતી। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે મોબાઈલ ચોરી કરનાર મુકેશ નારાયણ ગામિતને પલાસિયા ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો। મુકેશ ગામિત શંકાસ્પદ મોબાઈલનું વેચાણ કરી રહ્યો હતો। ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે વાલોડ પોલીસ મથકે મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયેલ હતો। તે મોબાઈલ મુકેશ ગામિતે ચોરી લીધો હતો। પોલીસે તેની અટકાયત કરી ડોલવણ પોલીસને આરોપી સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।